નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ અંકલેશ્વરમાં છઠ પૂજા મહોત્સવની ભવ્ય ઉજવણી માટે તડામાર તૈયારીઓ। જાડેશ્વર નર્મદા પાર્ક ઓવારા ખાતે 15,000 શ્રદ્ધાળુઓ ઉમટશે। તેરા તુझको અર્પણ અંતર્ગત ચોરી અને લૂંટમાં ગયેલ કુલ ₹2.37 કરોડનો મુદ્દામાલ ફરિયાદીઓને પરત કરવામાં આવ્યો। અંકલેશ્વરના 4 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદનું ડિટેક્શન થતા મુદ્દામાલ પરત કરાયો। ભરૂચમાં દિનકર સેવા સમિતિ દ્વારા પરંપરાગત ઉજવાતી છઠ પૂજાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા ઉત્તર ભારતીય પરિવારો માટે દિનકર સેવા સમિતિ દ્વારા વર્ષોથી પરંપરાગત રીતે છઠ પૂજા ઉજવાતી આવી છે। આ વર્ષે પણ જાડેશ્વર ખાતે આવેલા નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પાસેના નર્મદા પાર્ક ઓવારા ખાતે છઠ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈ તડામાર તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। વિવિધતામાં એકતા ધરાવતા ભરૂચ જિલ્લામાં દરેક પ્રાંતના લોકો પોતાના પર્વો ઉત્સાહભેર ઉજવી સંસ્કૃતિને જીવંત રાખે છે। ઉત્તર ભારતીય પરિવારો દિનકર સેવા સમિતિના નેજા હેઠળ દર વર્ષે નર્મદા તટ પર છઠ પૂજા કરે છે, જેમાં વ્રતધારીઓ નદીના જળમાં ઊભા રહી અસ્તાતા અને ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરે છે। હાલ સ્થળ પર જમીન સમતર કરવી, મંડપ સ્થાપન સહિતની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। દિનકર સેવા સમિતિના પ્રમુખ ડોક્ટર જીતેન્દ્ર રાજપૂતે જણાવ્યું હતું કે 4 દિવસીય છઠ પૂજા ઉત્સવનો પ્રારંભ થઈ ગયો છે, જેમાં નહાખા છઠ્ઠીએ ખરના, 7મી સંધ્યા અર્ધ્ય અને 8મીએ ઉગતા સૂર્યને પ્રાતઃ અર્ધ્ય સાથે પૂજાનો સમાપન થશે। સમગ્ર કાર્યક્રમ વહીવટી તંત્રના સહકારથી યોજાઈ રહ્યો છે। આ પૂર્ણ પ્રસંગે જિલ્લાભરમાંથી આશરે 10થી 15,000 ઉત્તર ભારતીય શ્રદ્ધાળુઓ ઉમટી પડવાના અનુમાન છે। ઉત્સવ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે, જેમાં જિલ્લામાં વસતા સર્વ સમુદાયના લોકોને ઉપસ્થિત રહેવા માટે દિનકર સેવા સમિતિએ આમંત્રણ આપ્યું છે। ડોક્ટર જીતેન્દ્ર રાજપૂત, પ્રમુખ દિનકર સેવા સમિતિ। દર વર્ષની જેમ આ વર્ષે પણ માં નર્મદાના પાવન તટ પર નર્મદા પાર્કના છઠ ઘાટ ખાતે દિનકર સેવા સમિતિ દ્વારા ભવ્ય છઠ પૂજાનું આયોજન થઈ રહ્યું છે। આજથી આ 4 દિવસીય પર્વનો પ્રારંભ થાય છે। આજના દિવસને નહાખા અને ત્યારબાદ ખરના અને તારીખ 27 તારીખ સોમવારના રોજ સાંજે 5 વાગે સંધ્યા અર્ઘનું આયોજન થશે અને ત્યારબાદ 28 તારીખ મંગળવાર સવારમાં ઉગતા સૂરજને અર્ઘ આપ્યા પછી આ પર્વનું સમાપન થશે। આ પર્વમાં આશરે 20 થી 25,000 ઉત્તર ભારતીય લોકો શ્રદ્ધાપૂર્વક ભાગ લે છે। અંકલેશ્વરમાં વસતા ઉત્તર ભારતીય પરિવારો છઠ પૂજાની ઉજવણી કરતા હોય છે, ત્યારે સનાતન સ્કૂલ નજીક નહેર પાસે ઉજવણી માટેની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। ઔદ્યોગિક દ્રષ્ટિએ વિકાસની હરણફાળ ભરી રહેલા અંકલેશ્વરમાં જિલ્લામાં દેશના જુદા જુદા પ્રાંતથી આવેલા હજારો લોકો સ્થાયી થયા છે। રોજગાર માટે અંકલેશ્વરને કર્મભૂમિ બનાવનારા ઉત્તર ભારતીય પરિવારો તેમના પ્રાંતના પરંપરાગત તહેવારોની રંગેચંગે ઉજવણી કરતા હોવાથી અંકલેશ્વરમાં સાચા અર્થમાં વિવિધતામાં એકતા જોવા મળે છે। અંકલેશ્વરમાં દિવાળી પર્વની ઉજવણી બાદ હવે છઠ પૂજાનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉત્તર ભારતમાં કારતક સુદ છઠના રોજ છઠ પૂજાની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે જેડીસીમાં આવેલ સનાતન સ્કૂલ નજીકથી નહેર પાસે છઠ પૂજાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। આ માટે કુંડનું નિર્માણ પણ કરવામાં આવી રહ્યું છે, સાથે જ અન્ય તૈયારીઓને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। उत्तर भारतीयों के लिए बहुत बड़ा त्यौहार छठ पूजा है। ये छठ माता की कृपा से किसी भी व्यक्ति को जो इसकी पूजा श्रद्धा से करता है उसकी सब मनोकामना पूर्ण होती है। इसी बात को देखते हुए हमने यहाँ पर सनातन इंटरनेशनल एकेडमी स्कूल के सामने नहर के किनारे काफ़ी परेशानियाँ थी लोगों को, तो ये हमने जवाबदारी ली। प्रत्येक प्रकार का खर्चा ये हम खुद करते हैं, तमाम साफ सफाई से लेकर हर चीज़ तक कर, और शाम को यहाँ बैठ के बड़े अच्छे ढंग से काफ़ी संख्या में लोग यहाँ आते हैं और बड़े भक्ति भाव से माता रानी की पूजा करते हैं। અંકલેશ્વર વિભાગીય પોલીસ વડાની કચેરી ખાતે યોજાયેલ તેરા તુझको અર્પણ અભિયાન અંતર્ગત ચોરી અને લૂંટમાં ગયેલ કુલ 2.37 કરોડનો મુદ્દામાલ ફરિયાદીઓને પરત કરવામાં આવ્યો હતો। ચોરી, લૂંટ અને ધાડના ગુનાઓમાં ગયેલ મુદ્દામાલ નાગરિકોને પરત મળી રહે તે માટે રાજ્યના પોલીસ વિભાગ દ્વારા તેરા તુझको અર્પણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝાની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું।
આ કાર્યક્રમમાં અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથક, જીઆઈડીસી પોલીસ મથક, ગ્રામ્ય પોલીસ મથક, પાનોલી પોલીસ મથક અને હાંસોટ પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી થયેલ કુલ 18 મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. આ સાથે ચોરીનો એક ગુનો તેમજ વર્ષ 2018માં બનેલા ધાડના ગુનામાં ગયેલ રૂપિયા 2.27 કરોડનો મુદ્દામાલ પણ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો. આજના કાર્યક્રમમાં પોલીસે કુલ રૂપિયા 2.37 કરોડનો મુદ્દામાલ નાગરિકોને પરત કરવામાં સફળતા મેળવી હતી. આ કાર્યક્રમમાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. વાળા, એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પી.જી. ચાવડા, પાનોલી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. દેસાઈ સહિતના પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ચોરી સહિતના બનાવમાં ગયેલ કિંમતી સામાન નાગરિકોને ટૂંકા ગાળામાં પરત મળે તે માટે પોલીસ દ્વારા આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી, વડોદરા રેન્જ આઈજીપી સાહેબ તથા ભરૂચ એસપી સાહેબની સૂચના અન્વયે અંકલેશ્વર ડિવિઝન દ્વારા તેરા તુજકા અર્પણનો આજરોજ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન અલગ અલગ 4 પોલીસ સ્ટેશન, એ ડિવિઝન પોલીસ સ્ટેશન, અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન, અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન, પાનોલી અને જીઆઈડીસી એમ મળીને 4 જેટલા પોલીસ સ્ટેશન દ્વારા કુલ 18 જેટલા મોબાઈલ, એક હાઉસ બ્રેકિંગ ઘરફોડના ઘરેણાની જે ચોરી થઈ હતી તે 18 જેટલા મોબાઈલ તથા 2018ના એક ધાડના ગુનાનો 2 કરોડ તથા 27 લાખ જેટલો મુદ્દામાલ જે છે એ આજે તેરા તુજકો અર્પણના કાર્યક્રમમાં પરત કરવામાં આવ્યો છે. ડીજીપી સાહેબ તથા ઉપરી અધિકારીશ્રીની સૂચના મુજબ ડિવિઝનમાં બનતા ક્રાઇમમાં જે પણ ભોગ બનનાર છે તેમને એમનો જે મુદ્દામાલ જે છે એ ગુનાના ડિટેક્શન થઈએ તરત પાછો મળે અથવા અને વધુમાં વધુ રિકવરી થાય અને વધુમાં વધુ એમને તાત્કાલિક આ મુદ્દામાલ પરત થાય તે બાબતેની તકેદારી રાખી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં આજનો આ કાર્યક્રમ છે ખૂબ જ અગત્યનો છે, કારણ કે એક જ ગુનામાં 2018ના ધાડના ગુનામાં અમે 2 કરોડ ને 27 લાખ જેટલો મોટો પ્રમાણનો મુદ્દામાલ જે છે એ ભોગ બનનારને પરત આપવામાં અમને સફળતા મળી છે. અંકલેશ્વરથી પાનોલી અને ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં હાલ કામદારોની અછત જોવા મળી રહી છે. છઠ પૂજા અને બિહાર વિધાનસભા ચૂંટણીના કારણે કામદારોએ વતનની વાત પકડતા ઉદ્યોગોના ઉત્પાદન પર અસર થઈ રહી છે. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ગણાતી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સહિત પાનોલી અને ઝઘડિયા જીઆઈડીસીમાં હાલ કામદારોની ભારે અછત સર્જાઈ છે. છઠ પૂજાના પાવન અવસરને લઈને ઉત્તર પ્રદેશ અને બિહારના કામદારો મોટી સંખ્યામાં પોતાના વતન પરત ફરી રહ્યા છે. ઉત્તર ભારતના રાજ્યોમાં છઠ પૂજાનું ધાર્મિક મહત્વ વિશેષ હોવાથી દર વર્ષે આ સમયમાં કામદારો વતન તરફ વળતા હોય છે. આ વર્ષે પણ અંકલેશ્વર તથા આસપાસના ઉદ્યોગોમાંથી અંદાજે 3 લાખથી વધુ કામદારો વતનની વાત પકડી ચૂક્યા છે. વધેલી ભીડને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગે અંકલેશ્વરથી સમસ્તીપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની પણ વ્યવસ્થા કરી હતી. આ અંગે ઉદ્યોગપતિઓએ જણાવ્યું હતું કે કામદારોની અછતને કારણે અનેક એકમોમાં ઉત્પાદન પર સીધી અસર પડી રહી છે. ખાસ કરીને કેમિકલ, ફાર્માસ્યુટિકલ અને પેકેજિંગ ઉદ્યોગોમાં મજૂરોના અભાવે ઉત્પાદન ધીરે ધીરે ઘટી રહ્યું છે. બિહાર વિધાનસભા ચૂંટણી પૂરી થયા બાદ કામદારો આગામી 1 મહિના દરમિયાન પરત ફરવાની શક્યતા છે. ત્યાં સુધી ઉદ્યોગોમાં કામદારોની અછત રહે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ દિવાળીનું પર્વ હોય અને છઠ પૂજા આવતી હોય ત્યારે કામદારો જે માદરે વતન જતા હોય બિહાર, યુપી ને ત્યારે હવે લાભ પાચમથી જ્યારે ઉદ્યોગો શરૂ કરવાના હોય ત્યારે કામદારોની એટલી અછત હોય છે કે લગભગ સમજો ને કે 3 થી 4 લાખ કામદારો અંકલેશ્વર, ઝઘડિયા અને પાનોલી ઉદ્યોગોના ધંધામાં બહુ અસર પડે છે એની. હવે આગામી મહિને ચૂંટણી પણ આવી રહેલી છે બિહાર, તો કામદારો હવે ક્યારે પાછા લગભગ મહિનો તો થશે જ. એ હિસાબે હવે ઉદ્યોગોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહેલો છે. અત્યારે હાલ દિવાળી પર્વ અને તહેવારોના નિમિત્તે અત્યારે હાલ પરપ્રાંતીય જે વર્કરો છે બધા એ અત્યારે હાલ એમના ત્યાં વતને ગયા છે યુપી, બિહાર, અને છઠ પૂજા હવે નજીકમાં જ છે તો એ લોકો બધા ત્યાં રોકાશે 1-1.5 મહિનો અને અહીંયા આવી શકશે નહીં 1-1.5 મહિનો. એના લીધે ઉદ્યોગોને બહુ વર્કરોની ઇફેક્ટ નડશે અને એના પછી ડિસેમ્બર મહિનો આવશે કે જેમાં ત્યાં વિદેશોમાં રજાઓ છે, એના લીધે એક્સપોર્ટને બહુ ભારે ઇફેક્ટ પડશે. એટલે ઉદ્યોગોને પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ભરૂચના દહેજથી પણયાત્રા ગામે જઈ રહેલા શ્રમજીવીઓનો ટેમ્પો પલટી જતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં 6 શ્રમજીવીઓને ઈજા પહોંચી હતી. ભરૂચમાં અકસ્માતની ઘટના સામે આવી છે. દહેજથી વાગરા તાલુકાના પણયાત્રા ગામે શ્રમજીવીઓને લઈ જતો ટેમ્પો પલટી જતા અકસ્માત સર્જાયો હતો. ટેમ્પોમાં કુલ 10 શ્રમજીવી સવાર હતા, જેમાંથી 6 શ્રમજીવીઓને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોમાં 6 મહિલા શ્રમજીવી અને 2 બાળકોનો સમાવેશ થાય છે. અકસ્માત બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી, જેના દ્વારા તમામ ઈજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. શ્રમજીવીઓ કડિયા કામ માટે જઈ રહ્યા હતા, તે દરમિયાન ટેમ્પો પલટી જતા આ દુર્ઘટના બની હતી. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે. જંબુસર શહેર પોલીસ સ્ટેશનની સતર્ક અને ઝડપી કામગીરીના પરિણામે ગુમ થયેલી 9 વર્ષની બાળકી ગણતરીના કલાકોમાં મળી આવી હતી. પોલીસ દ્વારા તાત્કાલિક પગલાં ભરાતા બાળકીનો તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યો હતો. માહિતી અનુસાર વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં રહેતા છોટીલાલ જયંતિલાલ સોલંકી તથા તેમની ભત્રીજી ઉંમર 9 વર્ષ છે રસુલાબાદ ખાતે રહે છે. તેઓ જંબુસર તાલુકાના સાંગડી ગામે સગાના ઘરે જવા માટે નીકળ્યા હતા. જંબુસર ડેપો પાસે ફ્રૂટ લેવા ઊભા હતા ત્યારે બાળકી અચાનક તેમની પાસેથી છૂટી ગઈ ગાયબ થઈ ગઈ હતી. પરિવારજનોએ સ્વયં શોધખોળ બાદ પોલીસને જાણ કરી હતી. જાણ થતાં જંબુસર પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને પેટ્રોલિંગ ટીમની મદદથી વિસ્તારની ચુસ્ત શોધખોળ હાથ ધરી હતી. ગણતરીના કલાકોમાં જ બાળકી મળી આવી હતી. બાદમાં પોલીસે બાળકીનો તેના કાકા છોટીલાલ સોલંકી સાથે સુખદ મિલન કરાવ્યો હતો. જંબુસર પોલીસની સમયસરની કાર્યવાહી અને માનવતાભર્યા વલણને કારણે લોકલક્ષી પ્રશંસા થઈ રહી છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે મુનિ કોમ્પ્લેક્સમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડી 8 જુગારીયાઓની ધરપકડ કરી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. વાળા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી. રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એ. અસવાર તથા પોલીસ સ્ટાફના માણસો પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમીના આધારે અંકલેશ્વર જીઆઈડીસીની સોમાણી ચોકડી પાસે આવેલ મુનિ કોમ્પ્લેક્સમાં પહેલા માળે આવેલ દુકાન નંબર B102માં રહેતા રાજીવ મંડલ માણસો બોલાવી પત્તા પાનાનો જુગાર રમાડી રહ્યા હોવાની માહિતીના આધારે દરોડા પાડ્યા હતા. પોલીસે કુલ 8 જુગારીઓની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ અંકલેશ્વરમાં છઠ પૂજા મહોત્સવની ભવ્ય ઉજવણી માટે તડામાર તૈયારીઓ. જાડેશ્વર નર્મદા પાર્ક ઓવાડા ખાતે 15,000 શ્રદ્ધાળુઓ ઉમટશે. તેરા તુજકો અર્પણ અંતર્ગત ચોરી અને લૂંટમાં ગયેલ કુલ ₹2.37 કરોડનો મુદ્દામાલ ફરિયાદીઓને પરત કરવામાં આવ્યો. અંકલેશ્વરના 4 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદનું ડિટેક્શન થતા મુદ્દામાલ પરત કરાયો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.